ધોરાજીમાં શાકભાજીના લારી ધારકોને 3 દરવાજા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરવા નગરપાલિકાએ હુકમ કર્યો છે। ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વેપારીઓને જગ્યા ફાળવણી કરવામાં નહીં આવે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। મકબૂલભાઈ ગરાણા, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ધોરાજી નગરપાલિકા ને ગરાણા સમાજના સેક્રેટરી છું ને મુસ્લિમ આગેવાન છું। આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને નકલ દેવા આવેલા હતા, જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે 3 દરવાજા પાસે ને શાકભાજી તથા ડુંગળી, લસણ, બટેકા, છૂટક ફ્રૂટ જે કાંઈનો વેપાર છે એ પોતપોતાનું રોજીરોટી કમાવે છે। તો નગરપાલિકા તરફથી જગ્યા ખાલી કરવાનો આદેશ મૌખિક આપવામાં આવેલું હતું। તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે, શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે, તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું? ધંધો રોજગાર નહીં કરીએ તો 100-150 પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? તો ઈચ્છા મૃત્યુ રાષ્ટ્રપતિ સાહેબ પાસે એ લોકોએ માંગેલી છે બધા સાથે મળીને, અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે રિક્વેસ્ટ પર કરી કે ભાઈ અમને અહીંયા ધંધો વર્ષોથી હાલે છે, ગોંડલ ઇસ્ટેટના વખતના થરા છે ને આપ સાહેબ આના અંદર સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો, અને અમે ડેપ્યુટી કલેક્ટર પાસે પર સાંજે જવાના છે।